ધાનેરાની કેજીબી હોસ્ટેલમાં રોગચાળો ફાટવાની દહેશતથી વિદ્યાર્થીઓમાં ફફડાટ. પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં વરસાદી તેમજ ગંદા પાણીનું થાય છે મિશ્રણ. ધાનેરા ખાતે સરકાર દ્વારા મોડેલ સ્કૂલ તેમજ કેજીબી કન્યા હોસ્ટેલ બનાવવામાં આવેલ છે અને તે હોસ્ટેલ તળાવના કિનારે હોવાથી તળાવના ગંદા પાણીને કારણે અવારનવાર વિદ્યાર્થીઓ મચ્છર કરડવાના કારણે બીમાર પડી રહ્યા છે. પરંતુ આ 3 દિવસથી ધાનેરામાં વરસાદને કારણે આખા ધાનેરા નગરનું પાણી આ તળાવમાં આવતા તળાવ ઉભરાઈ રહ્યું છે અને તે પાણી કેજીબી હોસ્ટેલના દરવાજાથી અંદર પ્રવેશ કરી રહ્યું છે, જેને કારણે આ હોસ્ટેલની જે પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી છે તેમાં આ પાણી ધીમે ધીમે પ્રવેશી રહ્યું છે અને આ વિદ્યાર્થીનીઓને આવા ગંદા પાણી પીવા પડી રહ્યા છે, જેથી આ હોસ્ટેલમાં રહેતી 200 જેટલી વિદ્યાર્થીઓને પાણીજન્ય રોગો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તેમજ આ તળાવ ઓવરફ્લો થાય તો તે પાણી તમામ આ કમ્પાઉન્ડમાં ફરી વળે તો નવાઈ નથી. આ બાબતે મોડેલ સ્કૂલના આચાર્ય દ્વારા 7 દિવસ અગાઉ નગરપાલિકા, મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને પણ આ તળાવમાંથી પાણી બાબતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં ધાનેરા નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. આ કમ્પાઉન્ડનો દર વર્ષે 2.50 લાખનો પાલિકામાં વેરો પણ ભરવામાં આવે છે. તેમ છતાં પાલિકા દ્વારા સ્કૂલ કે હોસ્ટેલમાં કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી અને આ સ્કૂલમાં 400 જેટલા બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે અને તેમને આવવાના જવાના રસ્તા ઉપર 2-2 ફૂટ પાણી ભરાયેલા હોવાથી ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ટેલિફોનિક પૂછપરછ કરતા જણાવેલ કે અમને મોડેલ શાળાના આચાર્ય દ્વારા જાણ કરવામાં આવતા અમે અમારા બાંધકામ વિભાગના એન્જિનિયર તથા તેમની ટીમને ધાનેરા ખાતે તપાસ માટે મોકલી છે અને જે ગંદા પાણી પીવાના પાણી સાથે ભળી રહ્યા છે તે પાણી ટાંકામાં ન જાય તે માટે તાત્કાલિક ધોરણે કામગીરી કરાવવા માટે પણ આદેશ આપ્યો છે. તેમજ જિલ્લા જેન્ડર કોઓર્ડિનેટરને પણ આ હોસ્ટેલની મુલાકાતે મોકલેલ છે, જેથી બને તેટલી જલ્દી આ સમસ્યાનો અંત લાવશે. ત્યારે બીજી તરફ પાલનપુરથી હોસ્ટેલની મુલાકાતે આવેલા જિલ્લા જેન્ડર કોઓર્ડિનેટર લક્ષ્મીબેનને પૂછતા તેઓએ આ બાબતે કોઈપણ જવાબ આપવાની ના પાડીને પોતાની સાથે લાવેલ કાળા કાચની ગાડીમાં બેસી ગયા હતા. આ બાબતે કેજીબી હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના વાલીએ નામના જાહેર કરવાની શરતે જણાવેલ કે આ હોસ્ટેલમાં 200 જેટલી દીકરીઓ રહે છે, પરંતુ ચોમાસું આવે ત્યારે અમારે જીવ આ હોસ્ટેલમાં રહેતા અમારા બાળકોમાં હોય છે, કેમ કે અગાઉ પણ જ્યારે વધારે પાણી આવ્યું ત્યારે આ કેમ્પસની દિવાલ તોડીને અંદર ફળી વળ્યું હતું, જેથી નગરપાલિકા દ્વારા આ તળાવની ચારે બાજુ પ્રોટેક્શન દિવાલ બનાવે તે જરૂરી છે. અને વધુમાં જણાવેલ કે હાલમાં પણ આ હોસ્ટેલમાં કેટલીક દીકરીઓને તાવ જેવી બીમારીઓ તો ચાલુ જ છે, તે માટે તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. આ બાબતે કેજીબી હોસ્ટેલના રેક્ટર સાથે વાત કરતા તેઓએ કોઈપણ વાત કરવાની ના પાડી હતી અને તેઓએ ઉપરથી ઓર્ડર છે કે મીડિયાને કોઈપણ બાબતે જવાબ આપવો નહીં, જેથી અમે જવાબ ન આપીએ તેવું જણાવેલ. ત્યારે આ બાબતે શાળાના આચાર્ય બીજે પટેલને પૂછતા જણાવેલ કે તળાવની સ્કૂલ બાજુની પાળ તૂટેલી છે અને તે બાબતે અમને નગરપાલિકાને અને પ્રાંત અધિકારીને લેખિતમાં આ પાણી બાબતે રજૂઆત કરેલ છે અને સવારે પ્રાંત અધિકારી શાળાની મુલાકાતે પણ આવ્યા હતા અને ઘડતું કરવા માટે ખાતરી આપીને ગયા છે, પરંતુ રસ્તા ઉપર પાણી વધારે પ્રમાણમાં હોવાથી વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.